તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે પાલતુ શ્વાન માટે હવે લાયસન્સ લેવું પડશે। અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી, 500 થી 1000 ભરીને લાયસન્સ લેવું પડશે। શ્વાન પણ RFID ચિપ લગાવાશે। શ્વાનને પણ ચિપ લગાવવામાં આવશે। શ્વાનના માલિકે રસીકરણનું સર્ટી આપવું પડશે। તો શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો રહેશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પાલતુ શ્વાન માટે હવે લાયસન્સ લેવું પડશે। તો અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી રહેશે। તો 500 થી 1000 ભરીને તમારે લાયસન્સ ખરીદવું પડશે। શ્વાન પર RFID ચિપ પણ લગાવવામાં આવશે। શ્વાનના માલિકે રસીકરણનું સર્ટિફિકેટ પણ આપવું પડશે અને જેમાં શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે। તો પાલતુ શ્વાન માટે હવે લાયસન્સ લેવું ફરજિયાતપણે અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ જરૂરી, જેમાં 500 થી 1000 ભરીને લાયસન્સ લેવું પડશે। શ્વાનને પણ RFID ચિપ લગાવવામાં આવશે। તો બીજી તરફ શ્વાનના માલિકે રસીકરણનું સર્ટી પણ આપવું પડશે। ફરજિયાતપણે લાયસન્સ પણ લેવું પડશે। તો શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પાડી અને તેને અપલોડ પણ કરવાનો રહેશે।